શ્રી કૃષ્ણાય ભજમ નમઃ. આપ સૌને હૃદયના ભાવથી જાજા કરીને જય શ્રી કૃષ્ણ. એક મિનિટ માટે જતીનભાઈ, આપણી વચ્ચે દિનેશભાઈ રાણોલિયા અત્રે ઉપસ્થિત છે. વિનંતી કરીશ તેઓ સ્ટેજ ઉપર આવે. દિનેશભાઈ રાણોલિયા, આવો, વિનંતી છે. બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ. જમવાની વ્યવસ્થા છે. ફરી એકવાર જય શ્રી કૃષ્ણ. આપણા વડીલો એવું કહેતા કે ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય. બેકિંગ મળતું બંધ થઈ ગયું, મળતું તો હાલો ડન. આપણા વડીલો એવું કહેતા કે ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય. ઉદ્યમ કરતા આવડવું પડે, અહીંયા તો ધાર્યું ધણીનું થાય. આ ભગવાનની કૃપા હોય, કુળદેવીના આશીર્વાદ હોય અને આપણા પૂર્વજોની શુભેચ્છા આપણી સાથે હોય ને, ત્યારે આટલી મોટી સંખ્યામાં લેવા પટેલ સમાજ એકત્ર થાય. બાકી સત્યનારાયણ ભગવાનની કથા કરવી હોય ને તોય પરિવાર ભેગો થતો નથી, તોય પરિવાર ભેગો થતો નથી. આજે આટલી મોટી સંખ્યાની અંદર આપણે બધા ઉપસ્થિત થયા છીએ આ દાત્રાણા ગામની પવિત્ર ધરતી ઉપર. અને વાલા મિત્રો, સ્વજનો અને આમ તો પરિવારના સભ્ય તરીકે મારે તમારી સાથે થોડીક 5-10-15 મિનિટ જે કાંઈ મને સમય આપવામાં આવ્યો છે, વધારે મારે તમને દુઃખી નથી કરવા. કારણ કે ઘણા ઘરે પણ ઘણું સાંભળતા હોય છે. અહીં ખૂબ મોટી સંખ્યા આમ તો બહેનોની હાજરી છે, ભાઈઓની હાજરી છે. બહેનો એના જીવનમાં એક વાક્ય બહુ ખોટું બોલે. બહેનો, તમારી વાત કરું છું. બહેનો એના જીવનમાં એક વાક્ય બહુ ખોટું બોલે. એ ક્યું ખબર? અમારે એને પૂછવું પડે. હવે કેટલું પૂછે તો આપણને ખબર હોય ને. હવે અમારી કંપનીમાં આવી જાવ, એની વાત કરવી પડે ને. હું એની નાઈટનો છું. હવે પુરુષો પણ એના જીવનમાં એક વાક્ય બહુ ખોટું બોલે. એ ક્યું ખબર? એમાં એને શું પૂછવાનું હોય? આજે ક્યાં કપડાં પહેરીને સમૂહ લગ્નમાં જાવું છે એ પૂછીને આવ્યા હશે. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. પણ આજે આટલી મોટી સંખ્યામાં અને જેમણે આ સમાજ માટે અર્પણ તર્પણ અને સમર્પણનો ભાવ વ્યક્ત કર્યો છે એવા તમામ મંચસ્થ મહાનુભાવોને પણ મિત્રો જોરદાર તાળીઓ પાડીને આપણે અહીંથી વધાવી લઈએ. તમે વિચાર તો કરો, વિશ્વની અંદર એક બાજુ યુદ્ધની સિઝન ચાલે છે અને ભારતમાં લગ્નની સિઝન ચાલે છે. આ ભગવાનની કેટલી કૃપા કહેવાય. પણ યુદ્ધમાં છે ને બહેનો, ભાઈઓ, એકવાર મરવાનું હોય. તમારી સમજણને બાકી ધન્યવાદ છે. તું પાંડવ, તું કૌરવ, મનવા, તું રાવણ, તું રામ. જીવનના કુરુક્ષેત્રમાં પલ પલ નો સંગ્રામ, પલ પલ નો સંગ્રામ. ઓલા કુરુક્ષેત્રની અંદર તો પાંડવોને ખબર હતી કે દુશ્મનો સામે ઊભા છે, પણ આ કુરુક્ષેત્રમાં ખબર નથી દુશ્મનો સામે છે કે ઘેરે જ બેઠા છે. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. આજે લોકશાહીનો પણ પર્વ છે અને લોક હૃદયનો પણ પ્રસંગ આ દાત્રાની ધરતી ઉપર અત્યારે આપણે બધાય ઉજવી રહ્યા છીએ. ખૂબ મજાની વાત છે. સમૂહ લગ્નની થોડીક વાત આપણે કરવી છે. આ 12 દીકરીઓના લગ્ન અત્યારે થઈ રહ્યા છે. ઘેરે દીકરી પરણતી હોય ને તેના માવતર ખાલી એના મમ્મી અને પપ્પા અને થોડાક વડીલો હોય. પણ જ્યારે સમૂહ લગ્નની અંદર દીકરી પરણતી હોય ને ત્યારે સમસ્ત સમાજ એનો માવતર બની અને એ દીકરીને વિદાય આપતો હોય છે. સમસ્ત સમાજ એનો માવતર બની અને એ દીકરીને વિદાય આપતો હોય છે. આ કાર્ય બહુ નાનું નથી. અત્યારે મોંઘવારીના જમાનાની અંદર આટલા મોટા ખર્ચા, તમે જો આટલું મોટું આયોજન ઘરે કર્યું હોય ને તો ઘણો બધો ખર્ચ થાય. એમાંય પપ્પા દીકરીના અથવા દીકરાના પપ્પા, એના કાકા, બિચારાને પૂછવું ન થાય, માથે કેટલી રાખીને ફરતા હોય. હું કામ? જવાબદારી એવી છે. અહીંયા હરસુખભાઈ બેઠા છે, એના ચહેરા ઉપર તમને સ્માઇલ જ જોવા મળે છે. આ આપણને સાબિતી આપે કે હરસુખભાઈ નથી કરતા. હરસુખભાઈને નિમિત્ત બનાવી માં ખોડિયાર આ લેવા પટેલ સમાજના કાર્ય પૂર્ણ કરે છે. અને ક્યાંક આ માવતરોએ વિચાર કર્યો હશે કે આપણે છે ને, હું ટાઈમ જોઈ લો બરોબર, કેટલો પીરિયડ છે. અમારું પ્રોફેશન છે ને આમ શિક્ષકનું છે, મારું જીગરભાઈનું. એટલે ખ્યાલ આવે ને કે વિદ્યાર્થીઓ કયા પ્રકારના છે અને કેટલો લેક્ચર આપવાનો છે. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. જ્યારે આના એ બધાને નમ્ર વિનંતી, આગળ આવી જાઓ. કોઈ પણ સંમેલન હોય ને નાઈટને આગળ આવવા માટે હોય છે. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. આવી જાઓ પ્લીઝ, આગળ આવી જાઓ, ઝડપથી આવજો. લેક્ચરનો ટાઈમ કપાય છે, સમજ્યા? ઓહો.
વચ્ચે થોડીક જગ્યા રાખજો અને બંને બાજુની અંદર આપણે ખૂબ સરસ રીતે આજે આપણી વચ્ચે સમસ્ત જુનાગઢનું ગૌરવ અને કેટલી દીકરીઓની ખરા અર્થમાં માવતર બનીને જેમણે ચિંતા કરી છે એવા અમારે આદરણીય ઠેસિયા સાહેબ ઉપસ્થિત થઈ રહ્યા છે. મિત્રો, જોરદાર તાળીઓ પાડીને આદરણીય ઠેસિયા સાહેબનું આપણે સ્વાગત કરીએ. એવા જ અમારે ચુનીભાઈનું પણ આપણે આ તકે આ અવસરે સમસ્ત લેવા પટેલ પાટીદાર સમાજ આપનું પણ હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરે છે. બહેનોને નમ્ર વિનંતી, પોતાનું સ્થાન ગ્રહણ કરજો. જો અમારા ભાઈઓ કેટલા ડાયા છે. અહીંયા તમે અમારું માનો ને તો અમને એમ થાય કે અમારું ક્યાંક હાલે છે. ઘેરે ન માને, અહીંયા તમે ન માનો, અમારે જાવું ક્યાં? વાહ ભાઈ વાહ, બેહો બેહો મારા વાલા, બેહો. મિત્રો, આપણે સમૂહ લગ્નની વાત કરતા હતા. જ્યારે આ દીકરીઓ કે દીકરાના મા બાપે સંકલ્પ કર્યો હશે ને કે મારે મારી દીકરી કે દીકરાના લગ્ન સમૂહ લગ્નમાં કરવા છે, તો કોકે એવું કીધું હોય સમૂહ લગ્નમાં હોય, સમૂહ લગ્નમાં હોય. પણ આપણે એક માવતર તરીકે એ વિચારવું જોઈએ જેની પાસે આર્થિક સદ્ધરતા છે એ બની શકે, સારામાં સારું આયોજન પોતાના ઘરે કરી શકે. પણ એવાય આપણા પરિવારમાં, આપણા સમાજમાં એવા ખેડૂત મિત્રો છે ટકે ટકનું કમાઈને ટકે ટકનું ખાય છે. એવા જો વ્યક્તિઓ આમાં જાતા હોય તો આપણે એને પ્રોત્સાહન આપવું જોઈએ. બાકી સબસે બડા હે રોગ, ક્યાં કહેગે લોગ. તમે તમારા સોસાયટીમાં, તમારી શેરીમાં કાલે અનુભવ કરજો. આવતીકાલે તમારે આમ ગામની શેરીમાં છે ને ઊંચું જોઈને હાલવાનું, એટલે ગામ લોકો શું કહે, બહુ અભિમાની થઈ ગયો છે. પછી તમારે બીજા દિવસે આમ હાલવાનું, આખું નીચી કરીને, તો શું કહે, આ ક્યાં અમારી સામે જોવે છે. ત્રીજા દિવસે તમારે આમ ડોળા ફેરવતું ફેરવતું હાલવાનું, તો શું કહે,